સરકારી શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવતા શાળા નંબર 18 ખાતે વાલી મંડળ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો. જામનગર નગરની પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાના શિક્ષકને થોડા દિવસો અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેના વિરોધમાં આજે વાલી મંડળ આગળ આવ્યું. સસ્પેન્ડ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરવામાં આવી. મોટી સંખ્યામાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. સાપુતારા ટેબલ પોઈન્ટના ચઢાણમાં ટાવેરા ગાડીનો મોસમ તૂટી જતા રિવર્સમાં ભેખડો સાથે અથડાતા મોટી દુર્ઘટના ટળી. મહારાષ્ટ્રના પ્રવાસીઓ ટાવેરા ગાડી રજિસ્ટર નંબર MH14FS 1030માં સવાર થઈ સાપુતારા સહેલગાય આવ્યા હતા. આ પ્રવાસીઓ સાપુતારાના અન્ય સ્થળોની મુલાકાત લઈ ટેબલ પોઈન્ટ ખાતે ફરવા માટે જઈ રહ્યા હતા. તે વેળાએ ટેબલ પોઈન્ટના ચઢાણવાળા માર્ગમાં ટાવેરા ગાડીનું અચાનક મોસમ તૂટી જતા રિવર્સમાં પાછળ આવી માર્ગની સાઈડમાં આવેલ ભેખડો સાથે ભટકાઈ ગંભીર થઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી. સુરતમાં એસીનું કામ કરતા બે કારીગરો 7મા માળેથી નીચે પટકાયા. એકનું મોત. સુરતમાં એસી રિપેરિંગ કરતા બે કારીગરો નીચે પટકાયાની ઘટના બની, જેમાં એક કારીગરનું મોત નીપજ્યું, અન્ય એક કારીગર ઇજાગ્રસ્ત થયો. ઘટના નાનપુરના કૈલાશનગર સ્થિત શાલીભદ્ર ફ્લેટમાં બની છે. અહેવાલ મુજબ બંને કારીગરો 7મા માળે આઉટડોર એસી રિપેરિંગનું કામ કરી રહ્યા હતા. ઇજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડબલના લોભામણી લાલચમાં પૈસાની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ. વિનોદ ગાયકવાડે પોલીસ સ્ટેશનને વિગત આપી. શુક્રવારના 4 વાગ્યા દરમિયાન ફરિયાદીએ આપેલી વિગત મુજબ ધરમપુરના ફુલવાડી નવી નગરીમાં રહેતા વિનોદ ગાયકવાડે લોભામણી લાલચમાં આવી એકના ડબલમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા. જોકે તે પૈસા પરત ન મળતા ધરમપુર પોલીસ મથકે ફરિયાદી સાથે અન્ય 7 લોકોએ પૈસા બચાવનાર સામે ફરિયાદ દાખલ કરાવી છે. ડાંગ જિલ્લામાં ડ્રોન ઉડાડવા તથા મોટા અવાજના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ. સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે આગામી તારીખ 26/6/2025 સુધી જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે ડ્રોન ઉડાડવા તથા મોટા અવાજના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ VK જોશી તરફથી જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર હુકમનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવા માટે હેડ કોન્સ્ટેબલથી નાયબ સાયબર ફ્રોડનો નવો કિમિયો. હળવદના શક્તિનગર નજીક આવેલ પેટ્રોલ પંપ ખાતે ડીઝલ પુરાવી 23,000ની છેતરપિંડી કરાઈ. હળવદના શક્તિનગર નજીક આવેલ HP પેટ્રોલ પંપ ખાતે એક ટ્રક ચાલક રૂપિયા 23,000નું ડીઝલ પુરાવી ઓનલાઈન સ્કેનરથી પૈસા મોકલે, જેમાં સ્પીકરમાં પૈસા મળેલું બોલેલું, પરંતુ પેટ્રોલ પંપના ખાતામાં પૈસા જમા ન થતા છેતરપિંડી થયાનો ખુલાસો થયો. જે મામલે પાછળથી બનાવની જાણ થતાં ટ્રક માલિકે ડીઝલના પૈસા ચૂકવી મામલો રફે દફે કર્યાની વિગતો મળી રહી છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુઆંક 274 થયો. હજુ પણ અનેક લાપતા. અમદાવાદ એરપોર્ટ નજીક ગુરુવારે થયેલ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 274 થયો, જેમાં 33 લોકો અકસ્માત સમય નીચે હતા. અધિકારીઓએ જણાવ્યું કે BJ મેડિકલ કોલેજના UG PG હોસ્ટેલ નજીક રહેતા કેટલાક લોકો હજુ પણ લાપતા છે. વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ઉપાધ્યક્ષ બચ્ચાબેન દોશી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કરીને રડી પડ્યા. વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સાથે કરેલ કામગીરીને યાદ કરી ધ્રુસકે રડી પડ્યા અને સૌરાષ્ટ્રના સિંહની ખોટ ક્યારેય પૂરી નહીં પડે તેવું વર્ષાબેન દોશીએ યાદ કરી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કરીને રડી પડ્યા હતા.